રાજકોટ જિલ્લાના જેતપુર શહેરને દેવડી સાથે જોડતો નવો ઓવરબ્રિજ તૈયાર હોવા છતાં હજી સુધી વાહન ચાલકો માટે ખુલ્લો મુકાઈ શક્યો નથી। બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ પણ પીજીવીસીએલ દ્વારા વીજ થાંભલા અને વાયર ન ખસેડતા છેલ્લા 1 મહિનાથી અંતિમ કામગીરી અટવાઈ ગઈ છે। કોન્ટ્રાક્ટરના જણાવ્યા મુજબ બ્રિજનું મુખ્ય કામ માત્ર 7 મહિનામાં પૂર્ણ થઈ ગયું છે, પરંતુ એપ્રોચ રોડ વચ્ચે આવેલ વીજ થાંભલા ન હટાવતા કામ અટકી પડ્યું છે। સરકાર તરફથી જરૂરી ચૂકવણી થયા બાદ નવા થાંભલા ઊભા કરાયા હોવા છતાં જૂના થાંભલા અને વાયર હજુ સુધી દૂર કરાયા નથી। ચોમાસાની ઋતુમાં બ્રિજ શરૂ ન થતા વાહન ચાલકોને લાંબા ફેરા મારવા પડી રહ્યા છે। સ્થાનિકોમાં તંત્ર અને પીજીવીસીએલ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। જો વહેલી તકે વીજ લાઇન ખસાડવામાં નહીં આવે તો સ્થાનિકોએ વીજ કંપનીની કચેરીનો ઘેરાવ અને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। દેવડી મોડ પર ખોડલધામ જવા માટે રસ્તો અમે જિલ્લા પંચાયતમાં ત્રણ મહિના ત્યાં પૈસા ભરેલા છે, તો એ છતાં પીજીવીસીએલ વાળાએ ધ્યાન દઈને એની લાઈન ફેરવવાની હતી, ફેરવી નથી। આજની તારીખમાં એ લોકો અમને હેરાન કરવા માંગે છે અને હજી એને લાઈન ફેરવી નથી। બીજા નંબરમાં આ 3 ગામ ખોડલધામ જેવું અને વિદ્યાર્થીઓ બધા એટલા હેરાન પરેશાન છે અટાણે, તો એને માટે અમે હેને આ કોન્ટ્રાક્ટરને મેં અવારનવાર કહું છું, ભાઈ તમે રસ્તો અચાણ ચાલુ કરી દો। એને કદાચ કોઈને તાર ઉપર છે શોર્ટ લાગે ને તો પીજીવીસીએલ જવાબદાર રહેશે। ભાઈ તમને અમે કોન્ટ્રાક્ટર તમને ખાસ કહીશી કે રસ્તો ચાલુ કરાવી દો। આ 3 ગામ તો છે, હાલો કાકરી નાખી તાત્કાલિક તો વાહન કેવી રીતના કાઢશો તમે? પ્રશ્ન જીબી વાળાનો હે, જીબી વાળા આવે તમે હવારમાં તમે જીબીને કીધેલું હે ને તમે ભાઈ કોન્ટ્રાક્ટર અચાનક રસ્તો ચાલુ કરાવો અમારો। હું આગળ 15-20 હાલો ભાઈ અહીંથી કોઈ હલતા નહીં। વાઘુભાઈ ભાણભાઈ દાદલ મોડપર ગામ મોણપતિ અહીંયા આ રસ્તો તો અત્યારે આ લોકોનો કોઈ વાંક નથી। પીજીવીસીએલમાં પૈસા ઓલા ખાતામાં ભરાઈ ગયા હતા સિટીમાં, એટલે નહોતું થયું। હું ત્યાં કાયમ જાઉં છું અને એને મેં કીધું તમારું મને ધ્યાનમાં આવ્યું ને એટલે મેં તરત ત્યાં કીધેલું છે કે ભાઈ તમે કરી લ્યો। એ સાહેબોને એકબીજાને આ કે આના હસ્તક આવે છે ને આના હસ્તક આવે છે, એમાં કેટલાય ગામના લોકો હેરાન થાય છે। અહીંયા હાલવામાં કેવી સમસ્યા થાય છે? અરે એની વાત જ રહેવા દો। અહીંયા છે ને દોષિત છે અમે મોડ પર ડેડીમાં રહેતા માણસો બધા દોષિત છે। આ કેટલા ઓલે પણ પુલ નાખ્યો, અહીંયા નાખવાની જરૂર હતી એને। એ તો સરકારનો વાંક છે ને અહીંના ધારાસભ્યોનો વાંક છે। તમારું નામ? સંજય ટોળિયા। શું સમસ્યા છે? સમસ્યામાં તો એવું છે કે આજે પુલ છે, વર્ષોથી આ બેટી ધાબીનો પુલ હતો, એમાં વરસાદ ને ચોમાસાના હિસાબે જ્યારે પણ અહીંયા પૂર આવે પાણી ત્યારે અસંખ્ય લોકો ઘણીવાર વર્ષે દાડે 1-2 લોકો તો એમના મૃત્યુ થયા હોય, કારણ કે એ લોકો જવા માટે શોર્ટકટમાં તો આ પુલ બનાવ્યો। આજે કરોડોના ખર્ચે આ પુલ બનાવ્યો અને 1 મહિના થયા તો પુલનું પૂરું કામ પૂર્ણતા થઈ ગયું છે, પણ શું કામ ચાલુ નથી કરતા? એ કોન્ટ્રાક્ટરને ખબર હોય, અહીંના સ્થાનિક નેતાઓને ખબર હોય, ચીફ ઓફિસરને ખબર હોય, જે પણ જવાબદારી તંત્ર પ્રશાસન એ હોય એની જવાબદારી છે। તો વહેલીમાં વહેલી તક આ પુલ ચાલુ કરો। હું તો એમ કહું છું કામ ચલાવવું પૂરતું તમારે આ વીજની લાઈન છે પીજીવીસીએલની લાઈન, તો એમને તમારે કોન્ટ્રાક્ટરને કહેવું જોઈએ, અથવા અહીંયા અત્યારે કામ ચલાવવું પૂરતી મોરમ ટાઈટ નાખી દે તો 2 વ્હીલર વાહનો છે કે રાહદારીઓ હાલી શકે। તમારે અત્યારે આ ચાલુ પુલ છે, પુલ બની ગયો છતાં તમારે પોલીસ કે હોમગાર્ડ મૂકવા પડે। શા કારણે? શું આ પુલ નબળો છે એટલા માટે મૂકો છો? કોઈ રાહદારીઓ કોઈ હાલે નહીં એના માટે? તો કોન્ટ્રાક્ટર તો એવું જણાવે છે કે અમારી ફરજ હતી એ પ્રમાણે અમે કામ કરી આપેલું છે। હવે કામ જે આનું બંધ છે તે જીબીના કારણે, તેનાથી તમે શું કહીશો? તો જીબીને પૂછવાનું જોઈએ, જીબીને જોવાનું હોય, પુલ ચાલુ કરી દો, કાંઈ પણ જાનહાની થાય તો એ જીબી વાળા જવાબ દેશે। અને આ જ્યારે પુલ બન્યો હોય તો પહેલાં બધી આગોતરી તૈયારી હોવી જોઈએ કે ભાઈ લાઈન છે તો લાઈન નડે તો એનું પહેલાં હટાવવાની કે જે કંઈ કરવાની કામગીરી કરવી પડે।